રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. જે પર જો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા, ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી, પકડ મહિલી બહિરી છોડ, ગટર ને વાસ હોય ભૂંડી. પકડ પકડીને થયો અકળ ઉભી આ ડાઈ વિકૃત હમ, ગમે ત્યાં પાદ મેલે છે વધે દુર્ગંધ ગાડું અહમ. ગટર ના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનો, તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. છુપાયા ખુલ્લા વિશ્વ દગા, છુપાયા ખુલ્લા વિશ્વ દગા, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. પદ આ તો થઈ જ ગયું પૂરું. મને એમ કે પેલું સેકન્ડ હતું પણ પતી ગયું છે. ઓકે, પાર્ટ 2 ઓફ 2 જ છે. હમણાં આપણે વાત કરીને એ રીતે ઘણું એ બધું થાય કે ગટરના ઢાંકણા ખોલીને ગમે છે ત્યાં જ સુવાનું. તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું. એટલે ઘણી વાર તો આપણે વાત થઈ ને હમણાં એ આ સારું એક પદની અંદર એ લિંક થાય કે પ્રતિક્રમણ થઈ, ભૂલ સમજાઈ પણ પ્રોપર ના થયું, હજુ એનું એ ત્યાં તો છે, ત્યાં જ સુઈ ગયા. હા ત્યાં ત્યાં જ છે, ત્યાં જ સુઈ ગયા. ગટરના ઢાંકણા ખોલીને રિલેટ બહુ સરસ ગંદા છે એવું ખબર પડતી નથી. હા, એટલે આપણને લાગે કે હું બીજાની ગટરના ઢાંકણા ખોલું છું. ત્યાં મને સુગંધ આવશે, પણ કોઈને પર ગટરના ઢાંકણા ખોલે ત્યાં દુર્ગંધ જ હોય. ને પાછું શું થાય કે આપણા એટલા સારા ધોબી કે લોકોને મફતમાં કપડા ધોઈ આપીએ. કારણ કે આપણે તો પરોપકારી સ્વભાવ ના, એટલે પૈસા ના લઈ ગયા. હું ગંદો થતો તો વાંધો, હવે તો ચોખ્ખો કરી જ નાખવો છે મારે. ક્યારે પણ આવો ખાસ કરી. એટલે સામેવાળા ચોખ્ખા કરવાની જ આપણને તો એની જ પડ્યું છે કે તમને ચોખ્ખા કરી આપો, અમારું વાંધો નહીં. મારું જે થવું હોય ત્યાં હવે તો ચોખ્ખા કરી નાખો. હું મારું તો પછી કરી લઈશ કે
એ ખબર ના પડે પેલાને ચોખ્ખો કરવામાં આપણે ગંદા થઈએ છીએ, એ મેલ આપણી પર જ આવે છે. આમે રાઈટ. સમજાય? કેમ આવે છે તો કે પેલા ટેમ્પરરીને તમે પરમાનન્ટ માન્યો, બરાબર. એટલે એ આક્ષેપ તમારી પર આવે છે આમે. સમજાય? તો કે અહીંયા મિનેસ એ પરમાનન્ટ જેવું જ મને લાગે ભાઈ આમે. એટલે મિનેસ એ પરમાનન્ટ જેવું લાગે છે માટે પેલા હમેરવાળા ભૂલો દેખાય છે. હમ. એટલે મિનેસ સાચો છે એવું લાગે છે માટે ત્યાં આગળ માર ખાવો પડે છે. એટલે મિનેસ સાચો લાગે એટલે મિનેસની જોડે સંકળાયેલા બધા સાચા લાગે કે ના લાગે? બધું સાચું લાગે. પણ ખરેખર એ સાચા સગા છે? તો સાચા સગા તો કોઈ છોડીને જાય નહીં તમને. બરાબર છે. મારો દેહ પડી જાય તો મારા બધા સાચા સગા હોય તો મને મારી ના મૂકે ને, રાખી જ મૂકે ને. એ મારા સાચા સગા છે એટલે મને જવા જ ના દે કશે. બરાબર. એવું થાય ખરું? ના. તો કે ના એવું ના થાય. એ તો પેલો જેવો ભગવાન ગયા ને એટલે કે જલ્દી કાઢો કે. અને અમારે તો હિંગોત બાવે તો પાછા કહે ખરા, પેલા જીવતો હતો ત્યાં તો નડતો હતો, હા. આ મર્યા પછી જલ્દી હરકતો નથી ગયા. પેલું ચોમાસામાં લાકડા ભેજવાના થઈ ગયા હોય તો લાકડા જલ્દી હરગે નહીં ને પછી. હા, સર. એટલે શું કે ભાઈ જીવતા તો નડતો હતો, મર્યા પછી જ હજુ જતો નથી કે. એક કામ કર, ડીઝલ છાંટો કે એટલે જલ્દી હરગે કે. ચંદનના લાકડા તો બાજુ પર ઉપર ડીઝલ થી હરગાવે આપણને. ઘીએ નહીં પાછું. વહેલા જલ્દી પતો તો બધા છૂટા થાય. એ તો બધા બહુ પાકા. અહીંયા અમારે તો શું હોય, એક બાજુ પેલો અગ્નિદાહ દીધો એટલે બીજી બાજુ પેલા સિંગ ચણા અને ભજીયા ભૂસા ચાલુ થઈ જાય. રાઈટ. ખબર બહુ પ્રેક્ટિકલ ને આ બાજુ. કે પેલો ગયો હોય તો ગયો હોય, કાં પાછો આવવાનો છે કે બરાબર. ગયેલા કે પાછા આવવાના છે. તો કે આપણે ક્યાં લીધે આપણે હેરાન થવાનું કે. હવે ત્યાં કલાક 2 કલાક બેહવાનું હોય તો કે હાથ જોડીને બેસી રહે. ના તો ગામ ગપાડે ચાલતા હોય ને આપણે નાસ્તા પાણી એ ચાલે જોડે. તો આપણને ખબર ના પડે જો સાચા સંબંધ હોય તો કોઈ આવું કરે ખરા? ખ્યાલ આવે છે? તો કે મૂળ વસ્તુ આ સમજવાની. તો કે જેને આપણે સાચા માનેલા તે જ સંબંધ સાચા નથી. શરીરને આપણે રોજ હવાના ટાપટીપ કરતા હોઈએ, નવડાવીએ ધોવડાવીએ બધું કરતા હોઈએ, રોજ સવાર સાંજ દાંત સાફ કરતા હોઈએ, પેટ દાંત આપણો વેસ્ટ કાઢે કે ના કાઢે? આજ શરીર આપણો વેસ્ટ કાઢે કે ના કાઢે? એકતા આપણા થાય છે કે ના ભાઈ હું તમારો દાંત છું એટલે તમને ક્યારેય દુઃખ આપીશ નહીં. ને પાછું એ દુખે ક્યારે દાંત? તો અડધી રાત્રે દુખે તો કયા ડોક્ટર શોધવા જવાના? વાત સમજાય? સમજાય. તો કે આપણી અંદર છે એ જ દાંત તમારો નથી થતો તો પછી આ બીજા બધા જોડે સંકળાયેલા ક્યાંથી થવાના તમારા? એ મારા છે એવી માન્યતા જે આરોપણ કરેલું છે, મમતાના આટા વીટેલા છે, તે કે જ આટા તમને દુઃખદાયી થઈ પડશે કે. રાઈટ. સમજાય? એ વ્યક્તિ જાય છે દુઃખ નથી આપતી. એની સાથે જે મમતાના આટા વીટેલા છે, મારા છે મારા છે મારા છે, જે મમતાના આટા વીટેલા છે એ વીટેલા આટા એને દુઃખ આપે છે.
ગુજરી જાય ને ભાઈ વિલ ના કરેલું હોય, બધો હિસાબ બધો સમજાઈને ના ગયા હોય, તો એ કેટલા આશીર્વાદ આપે આજુબાજુ વાળા. રોજ યાદ કરે તો એટલે કઈ ગયો પણ રીતે અમને યાદ ફસાઈને કરે ગયો છે હતો. અલગ વસ્તુ છે. એટલે એટલે કેવું કે આ છુપાયા ખુલ્લા વિશ્વ દગા. હવે એ સમજાય કેવી રીતે કે પહેલા આપણે દગો કરેલો ત્યારે પેલો દગો કરીને જતો રહે ને, ત્યારે કહીને ના જાય ને બધું. તો કે અહીંયા તો કવિરાજે આવું ઉગાડું કહી દીધું હોય. એવું એવું ઉગાડું બહાર જગતમાં તો બોલાય નહીં ને પાછું. આ તો દાદાના આશીર્વાદથી કવિરાજની હિંમત ખુલી ગઈ લખવાની. સાચી વાત છે. એટલે તો કવિરાજ ક્યાં ભાઈ મને તો કશું આવડતું જ નથી કે દાન મને તો એવું જ કહ્યું, મને ખાલી ગાતા આવડે છે, કશું બેસે કશું આવડતું નથી. છતાં જુઓ ને પેલા 1800 ઉપર પદો લખ્યા છે. દાદા કહેતા હતા કે આ મન વચન કે આની પ્યોરિટી કરવી હોય ને, આ કવિરાજના પદો ગા કરજો કે એનાથી તમારી પ્યોરિટી થતી જશે કે બીજું કશું ના આવડે તો આ કર્યા કરજો બરાબર. કે દરેકને રસ રુચિ અલગ અલગ પ્રકારના હોય ને. એ તો છે. કોઈને વાંચવામાં રસ હોય, કોઈને ગાવામાં રસ હોય, કોઈને ચિંતન કરવામાં હોય, કોઈને મનન કરવામાં હોય, કોઈને થાય કે ભાઈ આ કીર્તન ભક્તિ કરવું. બરાબર. કે દરેકની ડિઝાઇન અલગ અલગ હોય. પણ લક્ષ્ય શું છે તો એ મારે મહિલા દાદાને ખુલ્લા કરવા છે. એટલે મિનિટ 100% ભૂલ વગરનો થઈ જાય તો મહિલા ભગવાન ખુલ્લા થઈ જાય. તો પછી ત્યાં પછી કોઈ વિશ્વ દગા રહે ને કોઈ પણ જાતનો દગા ફટકા રહે નહીં ને, કોઈ પણ જાતનો માર ખાવાનો રહે. ના રે, ના રે. એટલે દાદા જે વાત કરી ને કે ભાઈ અનંત અવતારથી અમે આડા થયેલા હતા, એટલે એ આડાઈનો માર ખા કરેલો કે એમાંથી એ માર ખાઈને અમે તારણ કાઢ્યા અને પછી અમે પાછા થયા જગતનો માર ખાઈને. અમે કઈ સીધા સરળ નતા પેલા, પણ આ માર ખાધા પછી અમે તારણ કાઢ્યું, કન્ક્લુઝન કાઢ્યું ને એના આધારે સીધા સરળ થયા, પાછા થયા. એટલે હવે અમારે માર ખાવાનો આવતો નથી. બરાબર છે. કે આવું ઉગાડું કયા પછી આપણે તારણ કાઢ્યા. તો કે તારણ કાઢીએ ને તો ભૂલ કોની? દાદાની કહેવાય ને, આપણે તારણ કાઢીને બરાબર કાઢતા શીખવાડી જવું જોઈએ ને આપણે. કે દાદાએ તો કહ્યું હોય તો તારણ કાઢતા શીખી જાવ. તો પોતાના એમનો વ્યવહાર જ એવો હતો કે જે જોઈને જ તમને શીખી જાવ તમે. રાઈટ. ભાઈ જોતા આવડે તો શીખાય ને. દાદાની જોડે જે બધા મહાત્માઓ હતા એ બધા તો સીધા સરળ જ હતા ને. કોઈ આટીગોટી વાળા તો કોઈ હતા જ નહીં ને. કોઈ પોતાનું ધાર્યું કરાવનારા તો હતા જ નહીં ને. કે આપણને દેખાય સમજાય કે બધા એવા જ હતા. તો ત્યાં દાદા શું આપણી જેમ આડા થયેલા? આરતીબેનને પૂછો, દિલીપભાઈને પૂછો, અમને ખબર હશે. દાદા ક્યારે આડા થયેલા જોવામાં એવું આવેલું? મેં દાદા દર્શન કર્યા નથી, પણ જયારે બધા સત્સંગ સાંભળ્યા એમાં સાંભળ્યું છે દાદા
બધાએ દાદાને એ કરી લીધા છે, દાદાએ બધાને સંભાળી લીધા છે. હા, તો કે દાદા બધા જોડે સીધા સરળ જ રહેલા. સંભાળી સામેવાળા જોઈને લીધા. આડા ક્યારે થયેલા જ નહીં યાર. ના, સમજે? જય સચ્ચિદાનંદ. તો કે અહીંયા દાદાનો એ વ્યવહાર જોઈને આપણે શીખવાનું કે ક્યાંય પોતાની ડિઝાઇન ચલાવી નથી આપણે, કે પોતાના પ્રમાણે કોઈને ચલાવવા ગયા નથી. રાઈટ. તો ત્યારે આડે તૂટે ને. એટલે બીજાની ડિઝાઇન પ્રમાણે, બીજાના મત પ્રમાણે ચાલેલા દાદા, ને એના આધારે એમની પ્રકૃતિ તૂટેલી હતી. એટલે કવિરાજે પદમાં લખ્યું ને, બીજાના મત મુજબ ચાલ, આડાઈઓ તૂટશે. તો કે બીજાના મત પ્રમાણે ચાલીશ, બીજાની ડિઝાઇન પ્રમાણે ચાલીશ, ને તારી આ પ્રકૃતિ તૂટશે આડાઈ વાળી. સાચી વાત. એ પ્રકૃતિ તૂટી તો સીધા સરળ થવાય ને પછી. સાચી વાત. તો કેટલો સીધો સરળ ઉપાય બતાવ્યો, બીજાના પ્રમાણે ચાલશે કે એટલે તારી પ્રકૃતિ તૂટી જશે. એ આભરે પછી 100% ફિટ થયું ખરું? તો મને મિનેસની ખબર પડે કે ના 100% ફિટ થયેલું નતું એને. હવે નટ બોલ્ટ ટાઈટ કરવા પડે છે. કે દાની અરજીમાં જો આ સમજી લીધું હોત તો કેટલું કામ નીકળી ગયું. હજુ ક્યાં મોડું થયું, જાગ્યા ત્યાંથી સવાર. સાચી વાત. તો કે હવે તારણ કાઢીને એને કહેવાનું મિનેસ ને તું સીધો થઈ જા, ચાલ જે થઈ ગયું એ થઈ ગયું, ભૂલી જા કે એને. હવે હવે ફરી ભૂલ ના કરીશ. આમાં આડો થાય એટલે મારા આડા થયું એવું ના કરીશ કે. રાઈટ. તો કામ નીકળે ને. સામે દગો કરે એટલે મારે દગો કરવાનો એવું. ખબર ગઈ વખતે વાત કરી હતી ને, ખરેખર તમે હાર્દિક છો નહીં, પણ નિકિતાને ફિટ કરાવી દો કે હું જ હાર્દિક છું, હું જ હાર્દિક છું, એમ એમાં કઈ તો લગ્ન ચૂકે કરી લીધા ને. બીજાને ફિટ કરવા આમ તો ચૂકે નહીં કોઈ એટલે કે દિવસ. હા, પેલે છેતરપિંડી જ કે ફ્રોડ જ કર્યો ને, હા. દગો જ કર્યો ને. હવે પછી આપણી બુદ્ધિ શું બતાવે, આપણે દગો કર્યો તો હવે એમને દગો તો કર્યો ને, એ ક્યાં નિકિતા છે. એ સમજાય? બધામાં તો આમ કેલ્ક્યુલેશન કરતા તો બહુ મસ્ત આવડે બુદ્ધિબેન ને. એટલે એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં પછી આવું સમાધાન ખોરી કાઢે ને. ખરેખર આરામથી. અહીંયા દાદા શું કહે છે કે ભાઈ આ દગો છે તો કે દગાને દગો સમજીને ચાલો, એને સાચું ના માનતા. રાઈટ. એ સાચું માનીએ નહીં તો સામે ગમે તે વ્યવહાર કરે તો મને એની અસર કેટલી થાય. તો કે વ્યવહાર મને સાચો લાગે જ નહીં. એ સાચો લાગે તો મને કોઈ જાતના મરચા લાગે ખરા? ના લાગે. ના લાગે. મરચા ના લાગે તો એના માટે કોઈ અભિપ્રાય પૂર્વક ઉભા થાય ખરા? એટલે એ જે મને લોન પાછી ચૂકવવા આવ્યો એ જમા કરી લઈએ ને આપણે. આરામથી. ને જમા કરી લીધું, નવું કોઈ રિએક્શન આપ્યું નહીં તો નવું ખાતું ખુલ્યું નહીં ને ત્યાં. એટલે જૂના ચોપડા ચૂકતે થઈ જાય, એની નિજરા થાય, નવા ચોપડા ખુલે નહીં એટલે ઉકેલ આવતો જાય ને. આવતો છે. એટલે ધંધો બંધ થતો જાય ને, વાઇન્ડ અપ થતો જાય ને. આટલું જ સમજવાનું ત્યાં આગળ. બોલો બીજું કઈ પૂછવાનું પદમાં? ના, બહુ સરસ વાત થઈ. આપણે ટાઈમે થઈ ગયો છે.
ત્રિમંત્ર લઈએ. ચોક્કસ. આરતીબેન ફોલો કરજો.